જય શ્રી કૃષ્ણ. મહર્ષિ રમણ એક વખત એમને એક યુવાન છે એ મળવા જાય છે અને મહર્ષિ રમણ એટલે કે મહર્ષિ રમણ વિશે એવું કહેવાય છે કે મહર્ષિ રમણને ઈશ્વરનો સાક્ષાત્કાર થયેલો. તો એક યુવાન જેણે કેમેસ્ટ્રીમાં પીએચડી કરેલું એ યુવાન મહર્ષિ રમણને મળવા જાય છે અને મહર્ષિ રમણને કહે છે કે ગુરુજી, મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે, મારે ઈશ્વરને મળવું છે. ત્યારે મહર્ષિ રમણ એમને પૂછે છે કે ક્યારેક પ્રેમ થયો છે તને? એટલે પેલો છોકરો કહે છે કે ના ના મહારાજ, એમાં હું ક્યાંય એ ચક્કરોમાં નથી પડતો. મહર્ષિ રમણ ફરી એને પૂછે છે કે ક્યારેય કોઈ છોકરીને જતા જોઈને તને એમ થયું છે કે આ નહીં મળે તો હું નહીં જીવી શકું, કે આ જ મારું જીવન છે? અથવા તો તારા પરિવારના કોઈ એવા સદસ્ય કે એના માટે તને એવું થયું છે કે આના વગર હું નહીં જીવી શકું? ત્યારે પેલો યુવાન કહે છે કે ના મહારાજ, મેં તમને કીધું ને કે હું આ મોહ માયાના ચક્કરમાં પડતો નથી. ત્યારે મહર્ષિ રમણ એમને ખૂબ સરસ જવાબ આપે છે કે તો હું તને ઈશ્વરથી પણ નહીં મળાવી શકું. પેલો છોકરો કહે છે, પેલો યુવાન કહે છે કે શું કામ? ત્યારે મહર્ષિ રમણ ખૂબ સરસ જવાબ આપે છે કે તું આ ધરતી ઉપર પેલા મનુષ્યને મળી નથી શક્યો, માનવને પ્રત્યે પ્રેમ નથી કરી શક્યો, તો તને ઈશ્વર સાથે કઈ રીતે હું મળાવી શકું? માટે શક્ય હોય ત્યાં સુધી પહેલા માણસને પ્રેમ કરતા શીખો. તમારી આજુબાજુના, તમારા પરિવારના સભ્યો, એની સાથે સ્નેહથી જીવો. ઈશ્વર આપોઆપ એમાં દેખાશે. આપણને શું કરીએ છીએ કે આપણે ઈશ્વર પ્રત્યે, ઈશ્વરને મેળવવાની ઝંખના તો રાખીએ છીએ, પણ ઈશ્વરને મેળવવાની ઝંખનામાં આપણે આપણી આજુબાજુના, આપણા પરિવારના સદસ્યો, આપણા સંબંધીઓ, આપણા મિત્રો, એમનાથી આપણે દૂર રહીએ છીએ. એમને માન, સન્માન, ઇજ્જત કંઈ આપતા નથી અને આપણે ઈશ્વરને મેળવવાની ખેવના રાખીએ છીએ. મિત્રો, ઈશ્વર સુધી પહોંચવું હોય તો પેલા મનુષ્યના હૃદયમાં તમારે તમારું સ્થાન બનાવવું પડે. તમે જો મનુષ્યના હૃદયમાં સ્થાન બનાવતા શીખશો તો જ તમે ઈશ્વરના વહાલા બની શકશો. જય શ્રી કૃષ્ણ.